તુલા રાશિના જાતકો આવનારા આગામી 15 દિવસ ધરતી પણ થરથર કાંપવા લાગશે, કારણ કે તમારી જિંદગીમાં એવો તોફાન આવવાનો છે જે બધી મુસીબતોનો સર્વનાશ કરી દેશે. વર્ષો પછી આવો રાજયોગ તમારી કુંડળીમાં દસ્તક આપવાનો છે ને માલવીય રાજયોગના નામથી ઓળખવામાં આવે છે. 19 એપ્રિલના દિવસે શુક્રનું સ્વરાશિ ગોચર એટલે કે વૃષભ રાશિમાં જવો તુલા રાશિના જીવનમાં શ્રેષ્ઠ માલવીય રાજયોગનું નિર્માણ કરશે. તમારી રાશિના સ્વામી સ્વયં શુક્ર છે અને શુક્રનું આ રાશિ પરિવર્તન તુલા રાશિ માટે મોટું ફળદાયી સાબિત થવાનું છે. 19 એપ્રિલ પછી તમારા જીવનમાં શું શુભ અને શું અશુભ ઘટનાઓ થવાની છે, આ વિડીયોમાં એક વાત જણાવીશ અને પૂરો વિડીયો ગ્રહ ગોચર પર આધારિત છે. આ વિડીયોની એક વાત બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે 19 એપ્રિલ પછી પણ તમારા જીવનમાં એવા ચમત્કાર થવાના છે જે આજ પહેલા તમે સપનામાં પણ નહીં વિચાર્યા હોય. અચાનક એવી પરિસ્થિતિઓ બદલાઈ જશે જે આશાથી અલગ હશે, પરંતુ કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવું પડશે, કારણ કે જ્યારે માણસને બધું મળવા લાગે છે, હાથ મૂકતા જ કામ થવા લાગે છે, તો સાથે અહંકાર પણ આવી જાય છે. જોશમાં આવીને તે હોશ પણ ખોઈ દે છે. 3 એવી ભૂલોનો જણાવીશ જે તમને આ માલવીય રાજયોગના શુભ પ્રભાવથી વંચિત કરી શકે છે. તેથી વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને મારી એક વાત કાન ખોલીને સારી રીતે સાંભળજો, કારણ કે આ સમયે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો જરૂર બ્રહ્માંડની વિશેષ યોજના તમારા માટે બની રહી છે. માલવીય રાજયોગ જે તમારા જીવનને પૂરી રીતે બદલીને રાખી દેશે. આખરે તેનો શું પ્રભાવ તમારા જીવન પર પડશે, એક વાત આ વિડીયોમાં હશે, પરંતુ તે પહેલા વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને રાધે રાણીના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો. બાંકે બિહારીની કૃપા તમને જરૂર મળશે કે શુક્ર પોતાની નીજ રાશિમાં છે અને તમારા પણ રાશિ સ્વામી છે, તો તુલા રાશિ પર પ્રભાવ પડવો એકદમ સ્વાભાવિક છે. આ વિડીયોને અંત સુધી જોજો. બીજી ઘટના વિશે તમને જણાવવા જઈ રહ્યો છું. શુક્ર તમારા 8મા ભાવમાં છે, પરંતુ તેમની દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર પણ પડવાની છે અને બીજો ભાવ ધનનો હોય છે, વાણીનો હોય છે. તો અચાનક ધન લાભ તો થશે, પરંતુ એક મુખ્ય વાત તમારી વાણી પર પ્રખર થવાની છે. સંવાદ ક્ષમતા, બોલવાની સ્કિલ કાફી શ્રેષ્ઠ થવાની છે. તમે કંઈક એવું બોલશો કે બધાનું દિલ જીતી લેશો. માની લો ઓફિસમાં કોઈ પ્રેઝન્ટેશન તમારે આપવાનું રહ્યું, ઓફિસમાં પોતાની વાત કોઈને સમજાવવાની રહી નહીં, અથવા માર્કેટિંગ લાઇનનું કામ કરો છો, જગ્યાએ જઈને તમારે ટાર્ગેટ પૂરા કરવાના હોય છે, તો અહીં શ્રેષ્ઠ ફાયદો શુક્ર આપવાના છે. શુક્ર જે દૈત્યોના ગુરુ છે, પરંતુ તમારી રાશિના સ્વામી છે, તમારા પર મહેરબાન છે અને જબરદસ્ત માલવીય રાજયોગનું નિર્માણ સ્વરાશિમાં કરવાના છે. તેનાથી અચાનક ધન લાભ પણ થશે અને વાણીમાં પણ વધુ વિકાસ થશે. બોલવાની ક્ષમતા સારી થશે. સ્કિલ પાવરના લીધે એવું પોતાને સાબિત કરીને બતાવશો કે બધાનું દિલ જીતી લેશો. આગળ રહીને ઇન્ટરવ્યૂ પણ પાસ થશે. આગળ રહીને લોકો તમારી સાથે જોડાવા પણ ઈચ્છશે અને બધા કામ બેઠા થઈ જશે. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના જે તમારી સાથે થવાની છે, અમારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. આવો મોકો વારંવાર નહીં આપતો, કારણ કે માલવીય રાજયોગ જેવો જે 19 તારીખથી બને છે, આ યોગમાં શક્તિ હોય છે કઠિન સમયને સારા સમયમાં બદલવાની. છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં ખર્ચાઓ બહુ થયેલા છે. એક ખર્ચ સમાપ્ત નથી થતો, બીજો ખર્ચ દસ્તક આપી દે છે. સાથે પોતાનાઓથી ગદારી તમને મળી રહી છે. કેટલાક પોતાના જે તમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે. શબ્દોથી, પૈસાથી તમને વારંવાર પોતાનાઓથી વિશ્વાસઘાત મળી રહ્યા છે. સાથે થાક બહુ લાગે છે, તણાવ વધુ રહે છે, ચિંતા રહે છે કે આવતી કાલ કેવી હશે. પરંતુ 19 એપ્રિલ પછી આ માલવીય રાજયોગ તમારા જીવનમાં એવો ચમત્કાર કરીને બતાવશે
જે એક કઠિન સમય ચાલી રહ્યો છે. આ કઠિન સમયને આ રાજયોગ બહુ આસાનીથી સરળ સમયમાં પરિવર્તિત કરી દેશે, જેનો પ્રભાવ તમે 19 એપ્રિલ પછી જોશો કે કેટલાક એવા કામ જે અટકેલા હતા, કેટલાક એવા લોકો જે તમને નાનો સમજતા હતા, કેટલાક એવા કામ જે બનવાનું નામ નહોતા લઈ રહ્યા, ત્યાં પણ શ્રેષ્ઠ સફળતા તમારે દેખાશે. સાથે સાથે ચોથી અને મહત્વપૂર્ણ ઘટના જે તમારી સાથે થવાની છે. ક્યાંક તમે રિસર્ચ કરી રહ્યા છો, કોઈ વિદ્યાર્થી જે કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, ક્યાંય પણ તમે કોઈ પણ પ્રકારની રિસર્ચ જો કરી રહ્યા છો તો રિસર્ચ સક્સેસ થવાની છે. ફાયદો, સફળતા તમારી રાહ જોઈ રહી છે. આ વાતને ગાંઠે બાંધી લેજો, પરંતુ 3 ભૂલો ભૂલથી પણ ના કરતા, નહીંતર આ શ્રેષ્ઠ રાજયોગનું તુલા રાશિના જાતકો તમને કોઈ ફળ નહીં મળી શકે. તે 3 ભૂલો શું છે, આ વિડીયોમાં એક જાણકારી વિસ્તારથી આપીશ, પરંતુ આ પ્રકારની આખી ગ્રહ સંરચના કાઢવામાં અમારી કલાકોની મહેનત લાગે છે. આ વિડીયોને તમે એક લાઈક કરી દેશો તો અમારી બધી મહેનત સફળ થઈ જશે. અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી જ લેજો, કારણ કે તમારી રાશિના બીજા પણ મહત્વપૂર્ણ વિડીયો આ જ ચેનલ પર આવવાના છે. તો સૌથી મહત્વપૂર્ણ વાત, પહેલી ભૂલ જે તમારે વિશેષ રીતથી ધ્યાન રાખવાની છે, જે 8મો ભાવ હોય છે, જેમાં શુક્રનું ગોચર થયું છે. અત્યારે શુક્ર તમારા 8મા ભાવમાં છે, અને આ 8મો ભાવ ક્યાંક ને ક્યાંક આયુનો હોય છે, રોગનો હોય છે, હેલ્થનો હોય છે. તો તમારે ખાનપાનનું ધ્યાન રાખવું પડશે, નહીંતર સ્વાસ્થ્ય બગડી શકે છે. આ રાજયોગના કારણે, શુક્રના આ ગોચરના કારણે એપ્રિલ પછી ખાનપાનમાં વિશેષ સાવધાની રાખવી પડશે છે, નહીંતર તમારા સ્વાસ્થ્યમાં ગડબડ થઈ શકે છે. અને સ્વાસ્થ્ય બગડી ગયો તો માણસ મહેનત નથી કરી શકતો, કામ નથી કરી શકતો, સારી રીતે વ્યવહાર નથી કરી શકતો, અને પછી જે વસ્તુઓ મળવાની હતી બધું હાથમાંથી છૂટી જશે. તો સ્વાસ્થ્યનું આ દરમિયાન તમે વિશેષ ધ્યાન રાખો. સાથે સાથે ખર્ચ અચાનક વધી શકે છે. ખર્ચ પહેલાથી જ વધેલા છે, હવે શુક્રે ગોચર કરી લીધું છે, અને બીજા ભાવ પર પણ દ્રષ્ટિ છે. ખર્ચ વધશે, પૈસા આવશે, પણ હાથમાંથી છૂટતા પણ જશે. ત્યાં તમારે પોતાને સંભાળવું પડશે, પોતાને એ સમજાવવું પડશે કે આ મોકો વારંવાર નથી આવતો. જો પૈસા મળી રહ્યા છે તો તેને જેટલા ભેગા કરો એટલું સારું છે. ક્યાં પણ ફાલતુ ખર્ચ ના કરતા. ઘરમાં કોઈ વસ્તુ નકામી પડી છે તો ફરીથી ખરીદતા નહીં, કારણ કે પૈસા જ્યારે આવે છે તો માણસ ભાવુક થઈ જાય છે કે હવે શું ખરીદું. ઘરમાં આ વસ્તુ ખરાબ થઈ ગઈ છે, તરત ખરીદીને લઈ આવે. માની લો 4 જણાની વચ્ચે જમી રહ્યા છો તો તરત પૈસા આપીને દેખાડો કરી દે છે. દેખાડાના ચક્કરમાં ખર્ચ કરશો તો આવતી લક્ષ્મી પણ રૂઠી જશે. પરંતુ એક રૂપિયો બચાવીને ચાલશો તો તમારી પાસે એટલા પૈસા હશે એ સંભાળી નહીં શકો. હવે પૈસાને બચાવવાના છે, પરંતુ કંજૂસી નથી કરવાની. જે કરવાનું મન છે તે કરવાનું છે, ખાવાનું મન છે તે ખાવાનું છે, પરંતુ આ સ્વાર્થનું બચાવવાનું પણ છે. ત્રીજી વાત, શુક્રના સ્વરાશિ ગોચરથી તમારા સંબંધીમાં ઉતાર ચઢાવ બની શકે છે. ઘણા સમયથી સંબંધીઓ જે પાટા પરથી ઉતરી ગયા હતા તેમાં વિવાદ વધી શકે છે. માની લો ક્યાંક અણબનાવ ચાલી રહ્યો હતો, ખટાશ ચાલી રહી હતી. બહુ ચોકન્ના તમારે રહેવું પડશે. તુલા રાશિના જાતકો, આ વાતનું વિશેષ ધ્યાન રાખજો, કારણ કે સમય કરવટ લેવાનું છે. હવે તખતા પલટતા વાનો છે, પરિવર્તન શિખર પર છે. બસ તમારે દરવાજો ખોલવાનો અને સફળતાને પોતાના ઘરમાં બોલાવવાની છે. અને આ 3 ભૂલોને ભૂલથી પણ ના કરતા. પહેલી ભૂલ અમે તમને જણાવી દીધી છે કે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. બીજી ભૂલ, તમારે વગર વિચારે ખર્ચ નહીં કરવાનો. અને ત્રીજી ભૂલ, સંબંધોને સંભાળીને ચાલવાનું છે. હવે એક ઉપાય જણાવી રહ્યા છીએ. આ ઉપાય કરવાથી દૈત્ય ગુરુ શુક્ર વધુ પ્રસન્ન થશે.
તમારા પર જબરદસ્ત કૃપા વરસાવશે અને તમારા કામ બેઠા બેઠા થઈ જશે. પહેલું તમારે શુક્રદેવના બીજ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ શુક્રાય નમઃ, ઓમ શુક્રાય નમઃ. આ મંત્રની શક્તિ એટલી વધારે છે કે શુક્ર એટલા પ્રસન્ન થશે કે કામ બનવાના જ છે. સાથે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાની છે. સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની છે. બંને જ સાથે તમને લાભ આપશે. અને ત્રીજો અને મહત્વપૂર્ણ ઉપાય, દરેક સ્ત્રીનું સન્માન. દરેક સ્ત્રી લક્ષ્મીનું રૂપ છે. તેમનું અનાદર કરશો તો લક્ષ્મી નહીં મળી શકે અને ના જ ટકી શકશે. સ્ત્રીઓનું સન્માન કરશો તો 19 એપ્રિલ પછીથી એટલો લાભ આપશે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તુલા રાશિના જાતકો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમારી કોઈ સમસ્યા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમે તેનું સમાધાન આપવાની પૂરી કોશિશ કરીશું. અત્યાર માટે બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ.